હેલો ગાઈસ, તો આજે આપણે બનાવી રહ્યા છીએ કેકનો બેઝ બનાવીએ છીએ બર્બન કેકનો. તો તમે જોઈ શકો છો, આપણે બર્બન બિસ્કિટ લઈ લીધા, આ ઈનોનું એક પેકેટ લઈ લીધું અને દૂધ લઈ લીધું. દૂધ આપણે જેટલી જરૂર પડશે એટલું આપણે લઈશું. આ ચોકો પાવડર છે, એ ઓપ્શનલ છે, નાખવો હોય તો નાખીએ, ના નાખીએ તો બી ચાલે. બધા જે બર્બન છે એ આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ. બિસ્કિટનો ક્રશ કરી દીધા અને થોડી ખાંડ છે એ આપણે દળી લઈએ. અડધી વાટકી જેટલી આપણે ખાંડ લીધી છે. જો ઓછું ગળ્યું ભાવતું હોય તો ખાંડ લેવાની, નાખવાની જરૂર નથી, પણ આપણે બધા ગળ્યું ખાય એટલે થોડી ખાંડ લઈ લીધી. આપણે ખાંડ ક્રશ કરી લીધી. હવે એમાં જોડે આપણે ખાંડ નાખી દઈએ અને હવે આપણે દૂધ ઉમેરીશું અંદર. પહેલાં આપણે 2 વાટકી જેટલું દૂધ લઈ લીધું. હવે મિક્સ કરીને જોઈ લઈએ. ચોકો પાવડર લીધો તો એ આપણે નાખી દઈએ. મિક્સિકાને ચોકલેટી વધારે ભાવે એટલે આપણે ચોકો પાવડર વધારે નાખીશું. આપણે 5 થી 6 ચમચી ચોકો પાવડર નાખી દીધો. હવે એક મોટું તપેલું લઈ લીધું, એમાં આપણે મીઠું નાખી દઈશું અને એક બાજુ આપણે મીઠું ગરમ કરવા મૂકી દઈશું. ના, હજી થોડું દૂધ. આપણને હજી બી થોડું ઘટ લાગતું હતું એટલે થોડું દૂધ નાખી દીધું. તો ઓલમોસ્ટ આપણે આમાં 4 વાટકી જેટલી દૂધની જરૂર પડી છે. તો આપણે આ રીતનું બેટર જોઈએ, બહુ જાડું બી નહીં અને બહુ પાતળું બી નહીં. આપણે બીજી એક તપેલી લઈ લીધી છે. તો આપણે તળિયા ઉપર પેપર મૂકી અને તપેલી ગ્રીસ કરી લીધી અને આ આપણે એને પ્રીહીટ થવા માટે મૂકી દઈશું, જેમાં આપણે મીઠું બાફવા મૂક્યું હતું એમાં, અને પછી આપણે એને ઢાંકી દઈશું. તપેલી પ્રીહીટ થાય ત્યાં સુધી આપણે ઈનોનું પેકેટ એક લીધું છે એ બેટરમાં નાખી દઈએ. અને ઈનો એક્ટિવ કરવા માટે એકદમ નોર્મલ પાણી નાખી દઈએ. તો તમે જોઈ શકો છો ઈનો એક્ટિવ થઈ ગયો છે. હવે ફટાફટ આને મિક્સ કરી દેવાનું છે આપણે. તો આપણા રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈએ, બધું અંદર નાખી દઈશું અને પછી એને ઢાંકી દઈશું. તો આપણે 1 કલાક થઈ ગયો છે. આપણે ખોલીને જોઈ લઈએ. તો આપણી કેક બનીને રેડી છે. તો કેક ઠંડી થઈ ગઈ છે અને આપણે કાઢી લીધી. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને સરસ થઈ છે અને એકદમ સ્પોન્જી બની છે.